આપણે હવે મોડ્યુલ 8માં પ્રવેશ કરી રહ્યા છીએ ડિજિટલ સાક્ષરતા આજના સમયમાં મોબાઈલ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરીને આપણે પોતાનો વ્યવસાય વધુ સરળ અને ઝડપી બનાવી શકીએ છીએ ઈ-માર્કેટિંગ એટલે ઓનલાઈન માધ્યમ દ્વારા આપણા પ્રોડક્ટને પ્રમોટ કરવું જેમ કે વોટ્સએપ, ફેસબુક અથવા અન્ય પ્લેટફોર્મ દ્વારા અને ઈ-પે એટલે ડિજિટલ પેમેન્ટ જેમ કે ગૂગલ પે, ફોન પે અથવા યુપીઆઈ દ્વારા પૈસા લેવું અને આપવું આ મોડ્યુલમાં આપણે શીખીશું કે કેવી રીતે ડિજિટલ સાધનોનો ઉપયોગ કરીને આપણા વ્યવસાયને આગળ લઈ જઈ શકાય આ મોડ્યુલમાં આપણે ડિજિટલ સાક્ષરતાના બે મહત્વના ભાગો સમજવાના છીએ સૌપ્રથમ ઈ-માર્કેટિંગ એટલે કે ડિજિટલ માર્કેટિંગ અહીં આપણે શીખીશું કે મોબાઈલ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરીને કઈ રીતે આપણા પ્રોડક્ટ અથવા સેવાઓને વધુ લોકો સુધી પહોંચાડવી બીજું ઈ-પેમેન્ટ્સ એટલે કે ઇલેક્ટ્રોનિક પેમેન્ટ્સ અહીં આપણે શીખીશું કે ડિજિટલ રીતે સુરક્ષિત અને સરળ રીતે પૈસા કેવી રીતે લેવા અને આપવા આ બંને બાબતો શીખવાથી આપણે આપણા વ્યવસાયને વધુ ઝડપી અને આધુનિક બનાવી શકીએ છીએ આ સ્લાઇડમાં આપણે ડિજિટલ ટૂલ્સના મહત્વને સમજીએ ડિજિટલ ટેકનોલોજીએ આજે મહિલાઓ માટે વ્યવસાય ચલાવવો વધુ સરળ બનાવ્યો છે ભૂતકાળમાં પૈસા અને સંપર્કોની અછતને કારણે ઘણા પડકારો આવતા હતા પણ હવે ડિજિટલ સાધનોના કારણે નવી તક મળી છે હવે મહિલાઓ સરળતાથી ઓનલાઈન માહિતી મેળવી શકે છે ઓનલાઈન કોર્સ અને વેબિનારમાં જોડાઈ શકે છે અને નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન મેળવી શકે છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ મહિલાઓ માટે ગેમ ચેન્જર સાબિત થયા છે આ પ્લેટફોર્મ દ્વારા તેઓ પોતાના પ્રોડક્ટનો પ્રચાર કરી શકે છે નવા ગ્રાહકો સુધી પહોંચી શકે છે અને પોતાની બ્રાન્ડને વધુ જાણીતી બનાવી શકે છે આ રીતે ડિજિટલ ટૂલ્સ મહિલાઓને સફળ વ્યવસાય બનાવવામાં મદદ કરે છે ડિજિટલ સાક્ષરતા વિશે સમજીએ ડિજિટલ સાક્ષરતા એટલે ડિજિટલ સાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરીને માહિતી મેળવવી, સમજવી, બનાવવી અને અન્ય લોકો સાથે શેર કરવી આજના સમયમાં ખાસ કરીને ઈ-માર્કેટિંગ અને ઈ-પેમેન્ટ્સ માટે ડિજિટલ સાક્ષરતા ખૂબ જ મહત્વપૂર્ણ છે ડિજિટલ સાક્ષરતા હોવાથી આપણે ઓનલાઈન પ્લેટફોર્મને સરળતાથી સમજી શકીએ છીએ અને સુરક્ષિત રીતે માર્કેટિંગ અને પૈસાના વ્યવહારો કરી શકીએ છીએ હવે વાત કરીએ ઈ-માર્કેટિંગની ઈ-માર્કેટિંગ એટલે ડિજિટલ માધ્યમો દ્વારા પ્રોડક્ટ, સેવા અથવા બ્રાન્ડનો પ્રચાર કરવો જેમ કે સોશિયલ મીડિયા, વેબસાઇટ અથવા મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા આપણે વધુ લોકો સુધી પહોંચી શકીએ છીએ આ માટે ડિજિટલ સાક્ષરતા ખૂબ જરૂરી છે કારણ કે તે માર્કેટિંગને વધુ અસરકારક અને સરળ બનાવે છે હવે આપણે સમજીએ કે ઈ-માર્કેટિંગ માટે કયા કૌશલ્યો જરૂરી છે સૌપ્રથમ વેબસાઇટ ડેવલપમેન્ટ વ્યવસાય માટે સરળ અને આકર્ષક વેબસાઇટ બનાવવાની સમજ હોવી જરૂરી છે બીજું સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન એટલે કે SEO આ દ્વારા આપણે અમારી માહિતી વધુ લોકો સુધી પહોંચી શકે તે માટે તેને સર્ચમાં ઉપર લાવવાનું શીખીએ છીએ ત્રીજું સોશિયલ મીડિયા માર્કેટિંગ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ દ્વારા આપણે ગ્રાહકો સાથે જોડાઈએ છીએ અને પ્રોડક્ટનો પ્રચાર કરીએ છીએ ચોથું ઈમેલ માર્કેટિંગ ગ્રાહકોને માહિતી, ઓફર અને અપડેટ મોકલવા માટે ઈમેલનો ઉપયોગ થાય છે પાંચમું સામગ્રી માર્કેટિંગ આમાં આપણે આકર્ષક સામગ્રી બનાવીએ છીએ જેમ કે વિડિયો, બ્લોગ અને ઇન્ફોગ્રાફિક્સ અને અંતમાં એનાલિટિક્સ અને ડેટા અર્થઘટન આ દ્વારા આપણે સમજીએ છીએ કે શું કામ કરી રહ્યું છે અને તેના આધારે વધુ સારા નિર્ણય લઈ શકીએ છીએ આ બધા કૌશલ્યો મળીને ઈ-માર્કેટિંગને વધુ અસરકારક બનાવે છે હવે આપણે ઈ-પેમેન્ટ્સ વિશે સમજીએ ઈ-પેમેન્ટ્સ એટલે ડિજિટલ માધ્યમ દ્વારા માલ અથવા સેવાઓ માટે પૈસાની આપ-લે કરવી આજના સમયમાં ગ્રાહકો અને વ્યવસાયો બંને માટે સુરક્ષિત અને સરળ રીતે ઈ-પેમેન્ટ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે સૌપ્રથમ ઓનલાઈન પેમેન્ટ પદ્ધતિઓ જેમ કે ડેબિટ, ક્રેડિટ કાર્ડ, ડિજિટલ વોલેટ અને મોબાઈલ પેમેન્ટ બીજું પેમેન્ટ ગેટવે આ એવી સિસ્ટમ છે જે સુરક્ષિત રીતે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરે છે ત્રીજું સુરક્ષા જાગૃતિ ફિશિંગ અને છેતરપિંડી જેવી સમસ્યાઓથી બચવા માટે સાવચેત રહેવું અને સુરક્ષિત રીતો અપનાવવી જરૂરી છે આગળ મોબાઈલ બેન્કિંગ મોબાઈલ એપ દ્વારા સરળતાથી પેમેન્ટ કરવું અને પૈસા મેનેજ કરવું
અને અંતમાં નાણાકીય એપ્લિકેશન્સ, જે દ્વારા આપણે ખર્ચ ટ્રેક કરી શકીએ, બિલ ભરી શકીએ અને બજેટ મેનેજ કરી શકીએ. આ રીતે ડિજિટલ સાક્ષરતા આપણને સુરક્ષિત, ઝડપી અને સરળ ઈ-પેમેન્ટ કરવાની શક્તિ આપે છે અને વ્યવસાયને આગળ વધારવામાં મદદ કરે છે. ઈ-પેમેન્ટ્સ ઇલેક્ટ્રોનિક પેમેન્ટ્સની વિવિધ ભારતીય સેવાઓ બતાવે છે. મુખ્ય ઈ-પેમેન્ટ એપ્લિકેશન્સ. પ્રથમ પંક્તિ, ફોનપે, પર્પલ કલરનો લોગો સાથે ડિજિટલ પેમેન્ટ એપ. ગૂગલ પે, જીપે, ગૂગલનો મલ્ટી કલર પેમેન્ટ પ્લેટફોર્મ. એરટેલ પેમેન્ટ્સ બેંક, એરટેલનું પેમેન્ટ બેંક. બીજી પંક્તિ, મોબીક્વિક, વોલેટ અને પેમેન્ટ સર્વિસ. ભીમ, ભારત ઇન્ટરફેસ ફોર મની, ભારત સરકારની યુપીઆઈ એપ. આઈ મોબાઈલ, આઈસીઆઈસી બેંકની મોબાઈલ બેન્કિંગ એપ. ત્રીજી પંક્તિ, ફ્રીચાર્જ, ડિજિટલ પેમેન્ટ અને રિચાર્જ પ્લેટફોર્મ. પેઝેપ, એચડીએફસી બેંકનો પેમેન્ટ સોલ્યુશન. પેટીએમ, ભારતની સૌથી લોકપ્રિય ડિજિટલ પેમેન્ટ એપ. ચોથી પંક્તિ, 811 બાય કોટક, કોટક મહિન્દ્રા બેંકની ઝીરો બેલેન્સ ડિજિટલ બેન્કિંગ સેવા. આ બધી સેવાઓ યુપીઆઈ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ આધારિત છે અને ઝડપી, સુરક્ષિત અને સરળ ઓનલાઇન વ્યવહાર માટે ઉપયોગી છે.